તેલના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એની ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થાની આપણે ચર્ચા કરીએ તો બોરોન એના સંયોજનોમાં ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા +3 ધરાવે છે અને એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એમાં +1 +3 બંને ઓક્સિડેશન અવસ્થા હોઈ શકાય, પણ +3 ની સ્થિરતા સમૂહમાં નીચે જતા ઘટશે, +1 ની વધશે. એનું કારણ સમજવાનું છે. આપણે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમમાં બોરોન એક જ ઓક્સિડેશન અવસ્થા કઈ +3. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ એમાં +1 +3 ઓક્સિડેશન અવસ્થા, પણ +1 ઇન્ડિયમમાં સૌથી વધુ, થેલિયમમાં સૌથી વધુ સ્થાયી હોય. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2p1, એલ્યુમિનિયમની નિયોન 3s2 અને આર્ગોન 3d10 4s2 પછી ક્રિપ્ટોન 4d10 5s2 અને ઝેનોન 4f14 5d10 6s2 આમ છે. સમૂહમાં નીચે જતા +1 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. એનું કારણ શું છે? નીચે જતા અહીંયા ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમમાં આ d ઇલેક્ટ્રોનની હાજરી છે અને આમાં તો d ને f ઇલેક્ટ્રોન છે. આપણે અગાઉ વાત કરી કે સૌથી વધારે સ્ક્રીનિંગ કોના દ્વારા થાય? s ઇલેક્ટ્રોન દ્વારા. એક જ શક્તિ સ્તર હોય, એના કરતા ઓછું p, એના કરતા ઓછું b અને એના કરતા ઓછું f. અહીંયા કેન્દ્રમાં ધન વીજભાર તો પ્રોટોન વધતો જશે, ધન વીજભાર વધતો જશે, પણ દાખલ થતા ઇલેક્ટ્રોન d કે f માં દાખલ થવાથી ટોટલ સ્ક્રીનિંગ અસર વધે, પણ સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જાય. કારણ કે d ને f ઇલેક્ટ્રોન દ્વારા નિર્બળ સ્ક્રીનિંગ થાય. નિર્બળ સ્ક્રીનિંગ થવાને કારણે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટે, એટલે વધુ પ્રભાવી કોણ બની જાય? કેન્દ્રનો ધન વીજભાર વધુ પ્રભાવી બની જાય, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધે. માની લો કે આપણે થેલિયમ લઈએ તો સંયોજકતા ઇલેક્ટ્રોન છેલ્લે 6s માં 2 છે અને 6p માં 2 છે. થેલિયમ લઈએ તો એના કેન્દ્રની ફરતે આ 6s અને 6p, આમ લઈએ કોઈ એક p લઈએ તો 6s ના 2 ઇલેક્ટ્રોન આમ દર્શાવીએ અને 6p નો 1 ઇલેક્ટ્રોન દર્શાવીએ. થેલિયમમાં આ 6s છે, 6p. 6s એને અનુવર્તી 6p કરતા કેન્દ્રની વધુ નજીક હોય ને, એટલે 6s ના 2 ઇલેક્ટ્રોન પર 6p ના ઇલેક્ટ્રોન કરતા આકર્ષણ વધુ પ્રબળ, કારણ કે d ને f ઇલેક્ટ્રોનની હાજરીને કારણે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી ગઈ, વધુ પ્રભાવી કેન્દ્રનો ધન વીજભાર બની ગયો, એટલે આકર્ષણ બળ વધી ગયું. આકર્ષણ બળ વધી ગયું એટલે 6 ના 2 ઇલેક્ટ્રોન, 6s ના 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન યુગ્મ બંધનમાં ભાગ લઈ શકતા નથી અથવા ગુમાવી શકતા નથી, નિષ્ક્રિય બની જાય છે. ઇલેક્ટ્રોન યુગ્મ નિષ્ક્રિય બની ગયો એટલે આપણે એને નિષ્ક્રિય યુગ્મ અસર કહીશું, ઇનર્ટ પેર ઇફેક્ટ. નિષ્ક્રિય યુગ્મ અસર, એને કારણે બંધનમાં ભાગ લઈ શકે તેવો એક જ ઇલેક્ટ્રોન વધ્યો, 6p નો, એટલે +1 ની સ્થિરતા વધશે. એટલે એનું કારણ શું? ટૂંકમાં યાદ રાખવાનું, નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર શું છે સમજાઈ ગયું? તો સમૂહમાં નીચે જતા શું થાય છે? d અને f ઇલેક્ટ્રોનની હાજરી છે ને, d ને f ઇલેક્ટ્રોન દ્વારા નિર્બળ સ્ક્રીનિંગ થતું હોવાથી નીચે જતા સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટે, એટલે કેન્દ્રનો ધન વીજભાર વધુ પ્રભાવી બની જાય ને, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધે. હવે સંયોજકતા કોષમાં જે 3 ઇલેક્ટ્રોન છે એમાં 2 ઇલેક્ટ્રોન શેમાં છે?
S પ્રકારના કક્ષકમાં અને એક P. S એના અનુવાદથી P કરતા કેન્દ્રની વધુ નજીક હોય. એટલે S ના જે બે ઇલેક્ટ્રોન છે એના પર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ પ્રવર્તતા શું થાય છે? ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લઈ શકતા નથી, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ નિષ્ક્રિય બની જાય છે. એટલે આપણે એને નિષ્ક્રિય યુગ્મ અસર કહીશું. એને કારણે બંધનમાં ભાગ લઈ શકે તેવો એક જ ઇલેક્ટ્રોન બચ્યો, એટલે +1 ની સ્થિરતા વધશે સમૂહમાં નીચે જતા, +3 ની ઘટશે. એટલે +1 સૌથી વધુ સ્થાયી શેમાં હોય? હેલિયમમાં. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી અહીંયા કારણવાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્લસ નિષ્ક્રિય યુગ્મ અસર કારણ ટૂંકમાં યાદ રાખવાનું, બરાબર? થેલિયમમાં સમૂહ 13 માં નીચે જતા +1 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધવાનું કારણ શું? નિષ્ક્રિય યુગ્મ અસર. અને નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય એ ખ્યાલ હોવો જોઈએ. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે S ના બે ઇલેક્ટ્રોન નિષ્ક્રિય બની જાય છે. શેના કારણે નિષ્ક્રિય બની જાય છે? D ને F ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ને. D ને F દ્વારા નિર્બળ સ્ક્રીનિંગ થાય, એટલે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા ઘટી જાય, વધુ પ્રભાવી કેન્દ્રનો ધન વીજભાર બની જાય, એને કારણે આકર્ષણ બળ વધી જાય, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ નિષ્ક્રિય બની જાય, બંધનમાં ભાગ લઈ શકે નહીં. બંધનનો પ્રકાર. બોરોનની ઊંચી આયનીકરણ ઉર્જા હોય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ મુશ્કેલ, એટલે એના આયનીય સંયોજનો બનતા નથી. બોરોનના બધા સંયોજનો સહસંયોજક સંયોજનો હોય. તો બોરોન ફક્ત સહસંયોજક સંયોજનો જ બનાવે છે, આયનીય સંયોજનો બનાવતો નથી. એલ્યુમિનિયમ સહસંયોજક ને આયનીય બંને પ્રકારના સંયોજનો બનાવતો હોય છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બિનધ્રુવીય દ્રાવક અથવા શુષ્ક અવસ્થામાં સહસંયોજક હોય, આ સહસંયોજક છે. પણ એલ્યુમિનિયમ નાઇટ્રેટ લઈએ દાખલા તરીકે Al-NO3 થ્રાઇસ, અથવા એલ્યુમિનિયમ સલ્ફેટ લઈએ Al2SO4 થ્રાઇસ, તો આ સંયોજનો આયનીય છે. એટલે એલ્યુમિનિયમ સહસંયોજક સંયોજનો બનાવે છે અને આયનીય સંયોજનો બનાવે છે, બંને પ્રકારના સંયોજનો બનાવે છે. જો કે AlCl3 છે પાણીમાં પાછું આયનીય બની જાય, કારણ કે પાણીમાં એની Al+3 ની જલીયકરણ ઉર્જા વધારે છે. એટલે પાણીમાં એ Al H2O 6 × +3 તરીકે અસ્તિત્વ ધરાવે અને Cl- આયનો છૂટા પડી જાય એમાંથી. એટલે આ રીતે પાણીમાં એ કેવું છે? આયનીય છે. એનું કારણ એની ઊંચી જલીયકરણ ઉર્જા, હાઇડ્રેશન એનર્જી વધારે હોય છે, બરાબર? એને કારણે આયનીય. પણ બાકીના તત્વો છે એટલે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, એના સંયોજનો પાછા કેવા હોય? આયનીય. બંધનનો પ્રકાર સમજાઈ ગયો. બોરોનના સંયોજનો ફક્ત સહસંયોજક, એલ્યુમિનિયમના સંયોજનો બંને પ્રકારના, કેટલાક સહસંયોજક હોય, કેટલાક આયનીય હોય, બરાબર? અને ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ ફક્ત આયનીય સંયોજનો બનાવશે. ઓક્સિડેશન પોટેન્શિયલ. સમૂહ 13 ના તત્વના બે પ્રકારના ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને આપેલા છે અને રિડક્શન કરતા સ્વભાવ. E0 M2M+3 અને E0 M2M+1. ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો આપેલા છે. M+3 to M આપેલું છે. એના પરથી કહી શકાય કે એલ્યુમિનિયમ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે છે ને. જેમ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એમ પોતાનું ઓક્સિડેશન સરળતાથી થાય. જેનું પોતાનું ઓક્સિડેશન સરળતાથી થાય એ બીજાનું રિડક્શન સરળતાથી કરે, એટલે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. તો 13મા સમૂહમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે? એલ્યુમિનિયમ. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓક્સિડેશન પોટેન્શિયલમાં. એટલે જે ધાતુ ઓક્સાઇડનું કાર્બન વડે પણ રિડક્શન થતું નથી, એના રિડક્શન માટે એલ્યુમિનિયમ વપરાય છે. દાખલા તરીકે ક્રોમિયમનો ઓક્સાઇડ હોય, મેંગેનીઝનો ઓક્સાઇડ હોય, એનું કાર્બન વડે રિડક્શન થઈ શકે નહીં. ક્રોમિયમનો ઓક્સાઇડ Cr2O3, એમાં એલ્યુમિનિયમ ઉમેરીએ એટલે ક્રોમિયમ ધાતુ છૂટી પડે, Cr+3 માંથી Cr માં રિડક્શન અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બની જાય.
એટલે આનું 0 માંથી +3 માં ઓક્સિડેશન થઈ જાય. તો આ રીતે એલ્યુમિનિયમ ધાતુ છે એના વડે આ ક્રોમિયમ ઓક્સાઇડનું ક્રોમિયમમાં રૂપાંતર થઈ શકે. આ પદ્ધતિ છે એને એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ કહેવાય. એલ્યુમિનિયમનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરીને ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવીએ એને શું કહેવાય? એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ. એટલે આ રીતે ઘણી ધાતુઓ છે એનું કાર્બન વડે ઓક્સિડેશન થઈ શકતું નથી, એનું એલ્યુમિનિયમ વડે ઓક્સિડેશન કરીને ધાતુ મેળવી શકાય છે. કારણ કે કાર્બનની પાછી આયનીકરણ ઉર્જા વધારે છે એલ્યુમિનિયમ કરતા, એટલે એનું પાછું ઓક્સિડેશન મુશ્કેલ. બરાબર. હવે એના પરથી બોરોન તો ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા નહીં ધરાવે, એટલે રિડક્શન કરતા તરીકેની ક્ષમતા નહીં ધરાવે, એનું ઓક્સિડેશન ન થાય, આયનીકરણ એન્થાલ્પી ઘણી વધારે, અને એના પાછા આયનીય સંયોજનો નથી, જલીય દ્રાવણમાં હોય છે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. તો બાકીના જે તત્વો હોય છે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ, એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ શું થાય છે? ઘટતી થાય છે. બરાબર. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થાય છે? ક્રમશઃ ઘટતી જાય છે. એટલે સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ? 13મા સમૂહમાં એલ્યુમિનિયમ. એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. જલીયકરણ સમૂહ 13 ના જે તત્વો છે એના ધાતુ આયનો હોય, બોરોનનો તો નહીં આવે, B+ આયન અસ્તિત્વ નહીં ધરાવે. બાકીના જે ધાતુ આયનો છે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ, એનું જલીયકરણ શાના તરીકે થાય છે? MH2O 6 ટાઈમ્સ +3 તરીકે. દાખલા તરીકે એલ્યુમિનિયમ હોય તો LH2O 6 ટાઈમ્સ +3 તરીકે થાય છે. બરાબર. હવે ખાસ રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા, આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતાની વાત કરીએ આ સમૂહમાં, એમાં અપવાદ હતા, ત્રિજ્યામાં, આયનીકરણ એન્થાલ્પી, ગલન બિંદુ, એ બધા અપવાદો ધ્યાનમાં રાખવાના છે. બરાબર. અને ત્રિજ્યાના અપવાદમાં, આયનીકરણ એન્થાલ્પીના અપવાદના કારણો પણ ધ્યાનમાં રાખવાના છે. હવે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા. રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતામાં આપણે 4 બાબતની વાત કરીશું. એક હવા સાથે પ્રક્રિયા, એસિડ સાથે પ્રક્રિયા, આલ્કલીની અસર અને હેલોજન સાથે પ્રક્રિયા. હવાના મુખ્ય ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન ને. તો હવા સાથે પ્રક્રિયામાં નાઇટ્રોજન સાથે પ્રક્રિયા, ઓક્સિજન સાથે પ્રક્રિયા, બંનેની વાત આવશે. ઓક્સિજન સાથે પ્રક્રિયામાં બોરોન માટે ખાસ યાદ રાખજો, બોરોન શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપમાં હોય, બોરોનના ટુકડા હોય સ્ફટિકમય, તો એ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા નથી કરતો. શુદ્ધ સ્ફટિકમય બોરોન સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરશે નહીં, કારણ કે બોરોન ખૂબ ઓછું સક્રિય હોય છે, એમાં પરમાણુઓ છૂટા ન પડી શકે, જાળીદાર રચના હોય, આપણે વાત કરીએ અગાઉ આઇકોસોઇડલ સ્ટ્રક્ચર હોય ને એનું. પણ પાવડર સ્વરૂપમાં બોરોન હોય અને પાછું ઊંચું તાપમાન રાખીએ તો હવા સાથે પ્રક્રિયા કરે, અને ઊંચા તાપમાને બધા તત્વો હવા સાથે પ્રક્રિયા કરીને M2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. M તત્વ લઈએ હવા, પણ ઊંચા તાપમાને જ પ્રક્રિયા થયા, હાઈ ટેમ્પરેચર પર M2O3 M તરીકે આ તત્વો સમૂહ 13 ના તત્વો લઈએ ઊંચા તાપમાન. ઇક્વેશન બેલેન્સ કરો તો અહીંયા 3 છે 2 છે, 3 અને અહીંયા 2M એટલે M2O3. બરાબર. +3 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સાઇડ બનાવે છે. પણ થેલિયમ છે એમાં +1 પણ સ્થાયી હોય ને, એટલે થેલિયમ +3 ઉપરાંત +1 માં એટલે Tl2O3 પણ બનાવે છે. થેલિયમના પાછા 2 ઓક્સાઇડ, બોરોનનો એક જ ઓક્સાઇડ જાણીતો આવશે B2O3, એલ્યુમિનિયમનો Al2O3, ગેલિયમનો Ga2O3, ઇન્ડિયમનો In2O3 અને થેલિયમનો Tl2O3 ઉપરાંત +1 માં Tl2O. એટલે થેલિયમ Tl2O3 ઉપરાંત Tl2O પણ બનાવે છે. કેમ? એમાં +1 વધુ સ્થાયી છે ને, એટલા માટે +1 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સાઇડ બનાવે છે. એલ્યુમિનિયમ સૂકી હવા સાથે પ્રક્રિયા કરતું નથી, પણ ભેજયુક્ત હવા સાથે Al2O3 બનાવે છે, ઓક્સાઇડ બનાવે છે.
એટલે ભેજયુક્ત હવામાં અથવા એની સપાટી પર એના ઓક્સાઇડનું સ્તર બની જાય અને એને કારણે શું બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે. પછી આગળ હવા સાથે પ્રક્રિયા ન થાય. એલ્યુમિનિયમના વાસણો હોય, નવા હોય, એકદમ ચમકતા હોય છે. અમુક સમય પછી એની સપાટી કેવી બની જાય છે? ઝાંખી બની જાય છે. એની સપાટી પર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું આવરણ બની જતું હોય છે. બરાબર. હવેના એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી સ્વભાવ ખાસ ધ્યાન રાખજો. બોરોનનો ઓક્સાઇડ છે કેવો છે? એસિડિક. એલ્યુમિનિયમ ને ગેલિયમના ઓક્સાઇડ ઉભય ગુણી એટલે કે એમ્ફોટેરિક. અને આ ઓક્સાઇડ છે બેઝિક. એટલે એક ઓક્સાઇડ એસિડિક, બે ઉભય ગુણી, ત્રણ બેઝિક આવશે. તત્વો બે, ત્રણ ઓક્સાઇડ બેઝિક છે. બરાબર. ઇન્ડિયમનો એક અને થેલિયમના બે. એટલે એસિડિક સ્વભાવ સમૂહમાં નીચે જતા ઘટતો જાય, બેઝિક સ્વભાવ વધતો જાય ને ઓક્સાઇડનો. બોરોનનો ઓક્સાઇડ એસિડિક છે, B2O3. એલ્યુમિનિયમ ને ગેલિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને ઇન્ડિયમ ને થેલિયમના થઈને ત્રણ ઓક્સાઇડ બનશે, In2O3, Tl2O3 અને Tl2O. એ કેવા છે? ઉભય ગુણ. ચાલો બેઝિક સ્વરૂપ. આજ ઓક્સાઇડનો સ્વભાવ આના પછીના 14મા સમૂહમાં પણ આવશે, 15મા સમૂહમાં પણ આવશે, 16મા સમૂહમાં. એટલે આના પ્રશ્નો પૂછાય છે. કયો ઓક્સાઇડ એસિડિક છે, બેઝિક છે, ઉભય ગુણધર્મી છે, તટસ્થ ઓક્સાઇડ, એ બધું યાદ રાખવાનું આવશે. બરાબર. એટલે ધ્યાનમાં રાખજો. આ ઓક્સાઇડની વાત કરીએ આપણે, એમાં ખાસ શું યાદ રાખવાનું છે? બોરોન માટે સ્ફટિકમય શુદ્ધ બોરોન ઓક્સિજન સાથે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરતો નથી, પરંતુ પાવડર સ્વરૂપ બોરોન હોય તો ઊંચા તાપમાને હવા સાથે અથવા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે. અને બધા તત્વો ઊંચા તાપમાને પાછા બાકીના તત્વો છે M2O3 પ્રકારના ઓક્સાઇડ આપે છે. પણ થેલિયમમાં શું છે? M2O3 અને M2O બંને પ્રકારના મળે છે ને, +1 સ્થાયી હોવાથી. બરાબર. ને એલ્યુમિનિયમ ભેજયુક્ત હવામાં Al2O3 બનાવે એટલે એની સપાટી પર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્તર બને એટલે નિષ્ક્રિય બની જાય છે. અને એનો સ્વભાવ ધ્યાનમાં રાખવાનો છે. બોરોનનો ઓક્સાઇડ B2O3 એસિડિક. પછી એલ્યુમિનિયમ ને ગેલિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને ઇન્ડિયમ ને થેલિયમના ઓક્સાઇડ બેઝિક હોય છે. એટલું ધ્યાનમાં રાખજો. હવે હવામાં બીજું તત્વ નાઇટ્રોજન. નાઇટ્રોજન સાથે પ્રક્રિયામાં નાઇટ્રાઇડ બનાવે છે. એમાં ફક્ત બોરોન ને એલ્યુમિનિયમ જ નાઇટ્રાઇડ બનાવે. નાઇટ્રાઇડ એટલે N-3 આયન ને નાઇટ્રાઇડ આયન કહીએ છીએ. તો બોરોન નો નાઇટ્રાઇડ Bn બનશે ને, B+N2. ઊંચા તાપમાને પ્રક્રિયા થાય એટલે બોરોન નાઇટ્રાઇડ બને. અને એમ Al-N2 ઊંચા તાપમાને Ln બનાવે છે. એટલે નાઇટ્રાઇડ બને છે L+3 N-3. આમાં જનરલી એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ આયનીય ગણાય છે, બોરોન નાઇટ્રાઇડ સહસંયોજક. બોરોન નાઇટ્રાઇડ છે એનું બંધારણ ગ્રેફાઇટ જેવું હોય છે. ગ્રેફાઇટમાં ષટકોણીય રચનાના જાળીદાર સ્તર હોય ને, પણ એમાં અહીંયા બધા ખૂણે શું હોય? કાર્બન પરમાણુ. ત્યારે બોરોન નાઇટ્રાઇડમાં એકાંતરે બોરોન અને નાઇટ્રોજન એકાંતરે ડબલ બોન્ડ આવી જશે. બરાબર. આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે. ગ્રેફાઇટ નું બંધારણ કોને સમાન છે? એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. બોરોન નાઇટ્રાઇડ આપ્યો તો, બોરોન કાર્બાઇડ આપ્યો તો. બરાબર. બોરોન નાઇટ્રાઇડ એટલે Bn, સૂત્ર જ આપ્યું હતું Bn. એટલે બોરોન નાઇટ્રાઇડ નું બંધારણ કોને સમાન છે? ગ્રેફાઇટ ને સમાન છે. ધ્યાનમાં રાખજો. કોણ નાઇટ્રાઇડ બનાવે છે, કોણ નાઇટ્રાઇડ બનાવતું નથી? એવા પ્રશ્નો 3 સમૂહ માટે યાદ રાખજો. પહેલો સમૂહ એટલે આલ્કલી ધાતુ તત્વો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. એમાં ફક્ત લિથિયમ જ નાઇટ્રાઇડ બનાવે છે, બાકીના તત્વો નાઇટ્રાઇડ બનાવતા નથી. લિથિયમનો નાઇટ્રાઇડ Li3
n આવશે, Li + 1 અને n - 3. બીજા સમૂહના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, એમાં બધા નાઇટ્રાઇડ બનાવે. દાખલા તરીકે કેલ્શિયમનો નાઇટ્રાઇડ CH3N2 આવે, મેગ્નેશિયમનો નાઇટ્રાઇડ Mg3N2. પહેલા સમૂહમાં ફક્ત લિથિયમ નાઇટ્રાઇડ બનાવશે, બીજા સમૂહમાં બધા નાઇટ્રાઇડ બનાવશે. અને 13મા સમૂહમાં ફક્ત બોરોન ને એલ્યુમિનિયમ જ નાઇટ્રાઇડ બનાવશે. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ નાઇટ્રાઇડ બનાવતા નથી. એટલે એક ધ્યાનમાં રાખજો. હવે નાઇટ્રાઇડનું જળ વિભાજન કરીએ તો એમોનિયા વાયુ મુક્ત થાય. દાખલા તરીકે બોરોન નાઇટ્રાઇડ પાણીના 3 મોલ લઈએ તો 3H ને 3OH, H પ્લસ ને OH માઇનસ વિચારીએ આપણે તો B પ્લસ 3 સાથે OH માઇનસ 10 એટલે BOH થ્રાઇસ અથવા H3BO3 લખાય, બોરિક એસિડ પ્લસ NH3, N-3 સાથે 3H પ્લસ. સેમ વે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ નું જળ વિભાજન થાય, Al પ્લસ 3H2O, LOH થ્રાઇસ પ્લસ NH3. એમાં બોરિક એસિડ છે H3BO3, એમાં B સાથે 3 OH જોડાયેલા હોય છે. આ રીતે બરાબર, બોરિક એસિડ એટલે H3BO3 લખીએ છીએ અથવા BOH થ્રાઇસ. આ હાઇડ્રોક્સાઇડ નથી, BOH થ્રાઇસ. બોરોન નો ઓક્સો એસિડ છે, લુઈસ એસિડ તરીકે વર્તે ને, સંતુલનમાં આવી જાય. ત્યાર પછી એટલે નાઇટ્રાઇડમાં 13મા સમૂહમાં કોણ નાઇટ્રાઇડ બનાવે છે? ફક્ત બોરોન અને એલ્યુમિનિયમ. પહેલા સમૂહમાં ફક્ત લિથિયમ, બીજા સમૂહમાં બધા નાઇટ્રાઇડ બનાવે છે. હવે એસિડ સાથે પ્રક્રિયા. બોરોનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી છે, એટલે બોરોન બિન ઓક્સિડેશન કરતા એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે. એટલે HCl છે, મંદ H2SO4, એની સાથે બોરોનની પ્રક્રિયા નહીં થાય. પણ પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડ જેવા કે નાઇટ્રિક એસિડ છે, સાંદ્ર H2SO4 સાથે બોરોનની પ્રક્રિયા થશે. એટલે આ એક ધ્યાનમાં રાખજો. બોરોન HCl સાથે પ્રક્રિયા નહીં કરે, મંદ H2SO4 સાથે નહીં કરે, એ બિન ઓક્સિડેશન કરતા એસિડ છે. પણ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશે. નાઇટ્રિક એસિડ પણ ઓક્સિડેશન કરતા છે, એટલે એની સાથે પ્રક્રિયા કરશે અને બોરિક એસિડ આપશે. બોરોન છે એની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા. નાઇટ્રિક એસિડ નું બંધારણ આપણે કેમિકલ બોન્ડિંગ માં આ રીતનું લઈએ. આમાંથી B સાથે 3 BOH થ્રાઇસ બોરિક એસિડ બનશે. એટલે આના 3 મોલ લેવા પડશે, 3 OH જોઈએ છે. આમાંથી OH જાય તો NO2 વધે, એટલે BOH થ્રાઇસ અથવા H3BO3 પ્લસ 3NO2 આમ થશે. એમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે બોરોનની પ્રક્રિયા થાય. H2SO4 આ રીતનું આપણે બંધારણ લખીએ છીએ, H2SO. આમાંથી OH જશે, પણ એક H2SO4 માં આપણે 2 OH, અહીંયા 3 જોઈએ છે. તો આપણે આના 3 મોલ લઈએ અને આના 2 લઈએ, ટોટલ 6, એટલે BOH થ્રાઇસ બોરિક એસિડ. અને આમાંથી OH 2 જતા રહે, શું વધે? SO2, એટલે 3SO2. આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બોરોન નું 0 માંથી +3 માં ઓક્સિડેશન અને SO2 માં આમાં સલ્ફરની +6 માંથી +4 માં રિડક્શન, એમાં અહીંયા N નું +5 માંથી +4 માં રિડક્શન. તો આ રીતે આ H2SO4 પાછો કેવો હોવો જોઈએ? સાંદ્ર હોવો જોઈએ, કોન્સન્ટ્રેટેડ હોવો જોઈએ. સાંદ્ર H2SO4 સાથે બોરોનની પ્રક્રિયા થશે, મંદ H2SO4 સાથે પ્રક્રિયા થશે નહીં. પણ બાકીના જે તત્વો છે એ એસિડ સાથે ક્ષાર બનાવે છે, એ પાછા HCl સાથે પ્રક્રિયા કરશે, એલ્યુમિનિયમ HCl સાથે પ્રક્રિયા કરશે, એટલે LCl3 બનાવશે પ્લસ H2. ઇક્વેશન બેલેન્સ કરીએ તો અહીંયા 3 મૂકીએ
તો 3/2 H2 લખવો પડે એટલે આખાને 2 વડે ગુણીએ પાછું 6 HCl આમ થશે. H પ્લસ નું H2 માં રિડક્શન થશે, એમાં H પ્લસ હોય. પછી એ જ રીતે થેલિયમ લઈએ અને અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ લઈએ તો એ પ્રક્રિયા થશે. એનો +3 ઓક્સિડેશન અવસ્થામાં સલ્ફેટ એટલે Tl2 SO પર થ્રાઇસ પ્લસ H2. ઇક્વેશન બેલેન્સ કરીએ તો આમ થશે 3 સલ્ફેટ છે 2 થેલિયમ છે, બરાબર. હવે નાઇટ્રિક એસિડ લઈએ તો એલ્યુમિનિયમ અને ગેલિયમ છે એ થોડીક પ્રક્રિયા કરશે, પછી એના પર એના ઓક્સાઇડનું નિષ્ક્રિય સ્તર બની જાય નાઇટ્રિક એસિડ દ્વારા. નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા છે તો એલ્યુમિનિયમ અને ગેલિયમની સપાટી પર શું થાય? ઓક્સાઇડનું સ્તર બને છે. ઓક્સાઇડનું સ્તર બનવાને કારણે નિષ્ક્રિય બની જાય છે, બરાબર. એટલે નાઇટ્રિક એસિડમાં ગેલિયમ અને એલ્યુમિનિયમ નિષ્ક્રિય બની જાય છે. આલ્કલી સાથે પ્રક્રિયા, આલ્કલી એટલે બેઝ. એલ્યુમિનિયમ અને ગેલિયમ આલ્કલી સાથે શું આપે છે? એલ્યુમિનેટ અને ગેલેટ આપે છે. એલ્યુમિનિયમની પ્રક્રિયા લઈએ NaOH સાથે, Al પ્લસ NaOH પ્લસ H2O એટલે NaLOH 4 ટાઈમ્સ આમ થાય. અહીંયા ઇક્વેશન બેલેન્સ માટે અહીંયા 2 મોલ લઈએ, 2 NaOH તો OH ટોટલ કેટલા છે? અહીંયા 8. આમાંથી 2 OH અહીંયાથી આવ્યા, 6 OH આમાંથી તો પાણીના 6 મોલ ને L 2, 6 OH ગયા એટલે 6H એટલે +3H2 થાય ને, +3H2 આ રીતે થશે 3H2. હવે અહીંયા આ સોડિયમ એલ્યુમિનેટ પાણીમાં દ્રાવ્ય છે, એને LOH 4 ટાઈમ્સ છે. એમાંથી આપણે પાણીના 2 અણુ નો લખ્યું, 4H ને 2 O ઓછા થઈ ગયા ને, એટલે 4OH 4O ને 4H છે. એમાંથી 4H ને 2 O કાઢી નાખીએ તો 2 O છે ને, એટલે NaLO2 into 2H2O તરીકે પણ લખાય છે. એટલે ઘણી વખત સોડિયમ એલ્યુમિનેટ નું સૂત્ર આપ્યું હોય તો NaLOH 4 ટાઈમ્સ આપ્યું હોય અથવા NaLO2 આપેલું હોય, બંને સોડિયમ એલ્યુમિનેટ નું. આ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે એટલે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં પણ પાછું આવશે. પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીમાં L+C ની પરખ, એમાં L+C યુક્ત દ્રાવણ હોય એમાં આપણે જેવું NaOH ઉમેરીએ થોડું અમથું તો પેલા LOH થ્રાઇસ ના અવક્ષેપ મળે, અને જેવું વધારે NaOH પડે ને એટલે અવક્ષેપ તરત જ દ્રાવ્ય થઈ જાય, કારણ કે વધારે NaOH સાથે પ્રક્રિયા કરી અને એને LOH 4 ટાઈમ્સ સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. ખ્યાલ સંકીર્ણ છે. આ સંકીર્ણ ધન આયન ધન આયન Na પ્લસ ને સંકીર્ણ ઋણ આયન LOH 4 ટાઈમ્સ માઇનસ એટલે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. અહીંયા આલ્કલી સાથે પ્રક્રિયા, એમાં બોરોનની પ્રક્રિયા નહીં, ફક્ત એલ્યુમિનિયમ ને ગેલિયમ પ્રક્રિયા કરશે. ઇન્ડિયમ ને થેલિયમ પાછા આલ્કલી દ્વારા અસર પામતા નથી. ચોથો મુદ્દો છે હેલોજન સાથે પ્રક્રિયા. હેલોજન સાથે પ્રક્રિયા છે એમાં સમૂહ 13 ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરી MX3 પ્રકારના હાઇલાઇટ બનાવે છે. 2M + 3X2, X એટલે હેલોજન, ઊંચા તાપમાને પ્રક્રિયા થાય MX3 પ્રકારના હેલાઇટ બનાવે છે, બરાબર. X તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડાઇડ અને M તરીકે આ સમૂહ 13 નું તત્વ. TLX3 એક ઓછો સ્થાયી હોય છે કારણ કે એમાં +1 વધુ સ્થાયી હોય એટલે હેલાઇડ +1 માં વધુ સ્થાયી. હવે બોરોનના હેલાઇડની પહેલા ચર્ચા કરવાની છે.
બોરોનનું કદ નાનું છે અને ઊંચી વિદ્યુત ઋણમયતાને કારણે બધા જ બોરોન હેલાઇડ સહસંયોજક હોય છે. બોરોનના હેલાઇડ આયનીય હોતા નથી. બોરોનના હેલાઇડ BF3, BCl3, BBr3 અને BI3 આ બધા સહસંયોજક હેલાઇડ હોય છે. બોરોનના હેલાઇડ સહસંયોજક હોય છે. હવે BF3 સિવાયના બધા જ બોરોન ટ્રાયહેલાઇડ એ પાણી સાથે જળ વિભાજન પામે છે. બોરિક એસિડમાં જળ વિભાજન પામે છે. BF3 પાણી સાથે યોગશીલ પ્રક્રિયા કરે. આ BCl3, BBr3, BI3 જળ વિભાજન પામીને બોરિક એસિડ આપે. પણ BF3 છે એ પાણી પાસેથી OH- સ્વીકારે. લુઈસ એસિડ છે એટલે H+ અને BF3OH-. પણ તમે જાણો છો H+ દ્રાવણમાં મુક્ત રહી શકે નહીં, એટલે પાણીના અણુ સાથે જોડાઈને શું બનાવે? H3O+. એટલે H2O અને H3O+ આમ લખે H3O+, એટલે પાણી સાથે યોગશીલ પ્રક્રિયા કરે. પણ બાકીના ટ્રાયહેલાઇડ હોય, દાખલા તરીકે BCl3, તો પાણી વડે જળ વિભાજન પામે. BOH થ્રાઇસ એટલે પાણીમાં H ને OH, B સાથે 3 OH પ્લસ 3HCl. બરાબર? આ રીતે જળ વિભાજન પામે છે. ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ. હવે ચર્ચા કરીએ આપણે બોરોનના જે ટ્રાયહેલાઇડ છે BF3, BCl3, BBr3 અને BI3 એની એસિડિકતા. જનરલી એસિડિકતાનો ક્રમ BF3, BCl3, BBr3 અને BI3. એસિડિકતા ઘટતી જવી જોઈએ, પણ એસિડિકતામાં વધારો થાય છે. BF3 એની એસિડિકતાનો ક્રમ છે BF3 less than BCl3 less than BBr3 greater than BI3. પહેલા તો એસિડ તરીકે શા માટે વર્તે છે? બોરોનની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ અહીંયા 6 થશે ને. BF3, BCl3, BBr3 કે BI3 લઈએ તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 6. અષ્ટક રચના કરતા ઓછા છે. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે લુઈસ એસિડ તરીકે વર્તે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે ને, લુઈસ એસિડ તરીકે વર્તે. શા માટે લુઈસ એસિડ તરીકે વર્તે છે? બોરોન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. એટલે બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ જેટલી વધારે એટલે લુઈસ એસિડ તરીકેની પ્રબળતા વધારે. હવે હેલોજન્સની વિદ્યુત ઋણમયતાનો ક્રમ કયો છે? F greater than Cl greater than Br greater than I ને. વિદ્યુત ઋણમયતા એટલે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. હવે અહીંયા CLY અને FY એની આપણે સરખામણી કરીએ તો Cl કરતા F ની વિદ્યુત ઋણમયતા વધારે. એટલે બંધના ઇલેક્ટ્રોનને F પોતાની તરફ વધુ પ્રબળતાથી આકર્ષે Cl કરતા. એટલે બોરોન પર ઇલેક્ટ્રોનની ઉણપ શેમાં વધશે? BF3. BF3 BCl3 કરતા વધુ એસિડિક હોવું જોઈએ ને. જેમ ઇલેક્ટ્રોનની ઉણપ વધારે એમ એસિડિકતા વધારે. પણ ક્રમ આખો ઉલટો થઈ ગયો. એનું કારણ શું એ સમજવાનું છે. બોરોનમાં આ BF3 માં બોરોનનું સંકર આપણે sp2 લઈએ છીએ. sp2 સંકરણથી જે 3 સંકર કક્ષકો ઉદ્ભવે ત્રણેય અહીંયા વપરાય છે, ત્રણેય એક સાથે. પણ BF3 માં એક p કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની ખાલી હોય છે, MTP ઓર્બિટલ હોય છે. અને F છે ને સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન પૈકી એક તો અહીંયા વપરાઈ ગયો. 3 p કક્ષકો છે એમાં એક એક ઇલેક્ટ્રોન યુગ્મ લઈએ આપણે. એમાંથી એક કક્ષક આપણે અહીંયા બતાવીએ. બીજા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ 2p છે
I2P છે, પણ આ ભરેલી આ ખાલી. બંને કક્ષકો એક જ શક્તિ સ્તરની છે. પાછું F નું કદ નાનું એટલે BF બંધ લંબાઈ ઓછી હોય. એટલે આ બંને કક્ષકોનું અસરકારક સંમિશ્રણ થઈ શકે. અસરકારક સંમિશ્રણને કારણે જે F ની ભરેલી કક્ષકોના ઇલેક્ટ્રોનનું દાન બોરોનની ખાલી કક્ષકોમાં થાય, એને કારણે બોરોન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે. એટલું સમજણ પડી? BF3 માં બોરોનનું સંકરણ sp2, એના માટેની 3 કક્ષકો તો વપરાય છે. એક p કક્ષક ખાલી છે બોરોનમાં, અને બાજુમાં F છે એની 2p કક્ષક ભરેલી છે, 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને પાછું બંને એક જ શક્તિ સ્તરની I2P અને પાછું F નું કદ નાનું Cl કરતા, એટલે બંધ લંબાઈ કેવી હોય? ઓછી. એટલે અસરકારક સંમિશ્રણ બે કક્ષકોનું થઈ શકે. કોનું? બોરોનની ખાલી 2p અને ફ્લોરિનની ભરેલી 2p. એના કારણે શું થાય છે? બોરોનની ભરેલી ફ્લોરિનની ભરેલી 2p કક્ષકના ઇલેક્ટ્રોનનું દાન ક્યાં થાય? બોરોનની ખાલી 2p કક્ષકમાં. ઉલટો થાય ને? F વિદ્યુત ઋણમયતાને કારણે ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. આ ઘટનાને કારણે શું થાય? ઉલટાનું આપે છે, એટલે એને બેક બોન્ડિંગ અથવા બેક ડોનેશન કહીશું. બેક બોન્ડિંગ થવાને કારણે બોરોન પર ઇલેક્ટ્રોન ઘનતા વધી. ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા F એ બોરોનને. ઇલેક્ટ્રોન ઘનતા વધે તો લુઈસ એસિડ તરીકેની પ્રબળતા ઘટે. એટલે ક્રમ આખો ઉલટાઈ ગયા. બરાબર? ગ્રેટર ધેન આવતું તેને બદલે લેસ ધેન. તો આ ચારેય ટ્રાયહેલાઇડમાં સૌથી વધુ એસિડિક કોણ? Bi3. એના કરતા ઓછો BBr, એના કરતા ઓછો BCl3, એના કરતા ઓછો BF. ક્રમ સમજાઈ ગયો? અને એનું કારણ બેક બોન્ડિંગ અથવા બેક ડોનેશન કહેવાય. બરાબર? આ બેક ડોનેશન થાય અને કારણે અહીંયા આંશિક વિભંગ રચાયો કહેવાય ને. અને પાછું અહીંયા રચાઈ શકે, અહીંયા રચાઈ શકે. એટલે સંસ્પંદન જેવું વિચારી શકાય. એટલે બધી બંધ લંબાઈ સરખી થાય. આમ લઈએ BF3, અહીંયા ડબલ બોન્ડ લઈએ, અથવા આમ લઈએ અહીંયા ડબલ બોન્ડ લઈ શકાય. અને અહીંયા આંશિક વિભંગ. એટલે એના કારણે BF3 માં બધી બંધ લંબાઈ પાછી સરખી આવે. અહીંયા ડબલ બોન્ડ આવી ગયો એટલે આ બંધ લંબાઈ ઓછી, 2 BF બંધ લંબાઈ વધારે એવું નથી હોતું. બીજો બંધ ક્રમાંક. BF3 માં જે બંધ ક્રમાંક છે, આમ તો આપણે આવું બંધારણ લખીએ સીધું તો સિંગલ બોન્ડ જ લખીએ છે ને BF બંધ ક્રમાંક માટે. બંધ ક્રમાંક 1 હોવો જોઈએ. પણ આંશિક વિબંધ લાક્ષણિકતાને કારણે 1 અને 2 વચ્ચેનો બંધ આવશે. અહીંયા ટોટલ 4 બંધ ગણીએ. એક ડબલ બોન્ડ ને 2 સિંગલ બોન્ડ. 4 ને 3 વચ્ચે વહેંચો તો 4/3 એટલે 1.33 બંધ ક્રમાંક થશે એમાં. બરાબર? બંધ ક્રમાંક 1.33 લેવામાં આવે છે. એટલે બેક બોન્ડિંગ અથવા બેક ડોનેશન ખ્યાલ આવી ગયો. એને કારણે આખો લુઈસ એસિડ તરીકેની પ્રબળતાનો ક્રમ ઉલટો થઈ જાય છે. બરાબર? બેક ડોનેશન અથવા બેક બોન્ડિંગ થાય છે. હવે આપણે બોરોનના 4 હેલાઇડની વાત કરીએ. હવે હેલોજન એકનો એક રાખીએ અને સમૂહ 13 નું તત્વ બદલીએ. દાખલા તરીકે હેલોજન ક્લોરીન લઈએ. BCl3, AlCl3, GaCl3 અને InCl3. થેલિયમમાં તો +1 માં વધુ સ્થાયી. આ 4 ટ્રાયહેલાઇડની વાત કરીએ તો એની એસિડિકતા પાછી ઘટતી. એટલે આ 4 માં સૌથી વધુ એસિડિક Bi3, બોરોનના હેલાઇડ લીધા છે. એના કરતા ઓછો BBF, એના કરતા ઓછો BCl, એના કરતા ઓછો BF. હવે હેલોજન એકનો એક રાખીએ, પણ સમૂહ 13 નું તત્વ બદલીએ તો BCl3, AlCl3, GaCl3 અને InCl3 એસિડિકતા ઘટતી જાય છે. એટલે એક ક્રમ ધ્યાનમાં રાખજો. લુઈસ એસિડ તરીકેની પ્રબળતાનો ક્રમ. હવે બોરોન હેલાઇડ, એમાં બોરોનની જે ખાલી p કક્ષકો છે એનો ઉપયોગ કરીને સંવર્ગાંક 4 ધરાવતા સંયોજનો બનાવી શકે. દાખલા તરીકે BF3 લઈએ. આપણે સબક સહસંયોજક બંધમાં લીધું હતું BF3 + F-. BF3 માં B પાસે ઇલેક્ટ્રોન નથી,
એટલે બંને ઇલેક્ટ્રોન F માઇનસ આપશે, એટલે BF4 સંકરણ બદલાઈ જાય ને, BF4 માઇનસ બને. પણ અન્ય તત્વો છે, બોરોનમાં ડી કક્ષકો અવેલેબલ નથી. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમમાં ડી કક્ષકો અવેલેબલ છે. એલ્યુમિનિયમમાં ખાલી 3D હોય, ગેલિયમમાં ખાલી 4D હોય. એ ડી કક્ષકોનો ઉપયોગ કરી sp3d2 સંકરણ થઈ શકે, અને એને કારણે એમાં 6 સબરગામ ધરાવતા સંયોજનો પણ બને છે. બોરોન સમૂહના અન્ય તત્વો કરતા અલગ વર્તન ધરાવે છે, એમાં પણ આ મુદ્દો આવશે. બોરોન ફક્ત 4 સબરગામ ધરાવતા સંયોજનો બનાવશે, 4 કરતા વધુ સબરગામ આવશે નહીં, બરાબર? કારણ કે એમાં મેક્સિમમ ડી કક્ષકો અવેલેબલ નથી, એટલે sp3 સંકરણ શક્ય બને મેક્સિમમ, અને 4 કક્ષકો પ્રાપ્ય હોય. જ્યારે અન્ય તત્વો ડી કક્ષકોનો ઉપયોગ કરીને 6 સબરગામ ધરાવતા સંયોજનો બનાવે છે. દાખલા તરીકે Lf6-3, આપણે ક્રાયોલાઇટ લખ્યું હતું, Na3Lf6, એમાં Lf6-3 લેવા, પછી GaCl6-3, InCl6-3 એવા 6 સબરગામ ધરાવતા સંયોજનો બનાવે છે. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમના ફ્લોરાઇડ આયનીઓ F- નું કદ નાનું, એટલે એનું ધ્રુવીભવન ઓછું થાય, એટલે કોવેલેન્ટ કેરેક્ટર ઓછું, આયનિક કેરેક્ટર વધારે, બરાબર? અને ઊંચા ગલન બિંદુ ધરાવે છે. જ્યારે અન્ય એલાઇડ નિર્જળ અવસ્થામાં કેવો હોય છે? સહસંયોજક હોય, અને નીચા ગલન બિંદુ ધરાવે છે. કારણ કે એમાં હેલાઇડનું કદ વધે એટલે ધ્રુવીભવન વધારે થાય, એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધશે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એટલે જે આપણે LCl3 લખીએ છીએ, પછી એલ્યુમિનિયમ બ્રોમાઇડ LBr3 અને ઇન્ડિયમ આયોડાઇડ એ તેની બાષ્પ અવસ્થા અને બિનધ્રુવીય દ્રવક બંનેમાં દ્વિઅણુ તરીકે વર્તે છે. વાયુ અવસ્થામાં હોય કે બિનધ્રુવીય દ્રાવકમાં Al2Cl6 તરીકે અસ્તિત્વ ધરાવે છે. દ્વિઅણુ, બે અણુ જોડાયેલા છે. દાખલા તરીકે એક અણુ છે Al, એની સાથે 3 Cl છે, એક એની આમ ઉપરના ભાગમાં હોય, એ રીતે લઈ શકાય, પણ આપણે સમજાવવા માટે આ રીતે લખીએ. અને બીજો LCl3 છે. Cl પર 3 અભંગારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય દરેક Cl પર, એના દ્વારા આની બંને વચ્ચે બોન્ડ બને છે. આ રીતે લઈ શકાય. ઇલેક્ટ્રોન યુગ્મ Cl નું વપરાતું હોય છે બંધ બનાવવા માટે, પણ આ રીતે બે અણુ જોડાયેલા રહે એકબીજા સાથે, આ એક અણુ અને બીજો અણુ, એટલે આમાં 2 ક્લોરીન પરમાણુ શાના તરીકે હોય? 2 Al વચ્ચે બ્રિજ તરીકે વર્તે ને, કે નહીં? બ્રિજ તરીકે વર્તે છે. એટલે અને AlCl 4 AlCl બોન્ડ કેવો હોય? ટર્મિનલ. આમાં બંને પ્રકારના બોન્ડ છે. AlCl બ્રિજ બોન્ડ પણ છે, બ્રિજિંગ એટમ તરીકે વર્તે છે, અને AlCl ટર્મિનલ બોન્ડ્સ પણ છે, અંતસ્થ બંધ અથવા છેડાના બંધ કહેવાય એને. એને કારણે બધી બંધ લંબાઈ સરખી નથી મળતી. બ્રિજ તરીકે છે બંધ લંબાઈ વધારે હોય છે, 221 pm છે અથવા 2.21 એંગસ્ટ્રોમ, અને ટર્મિનલ બોન્ડ્સ તેની બંધ લંબાઈ થોડીક ઓછી હોય, 206 pm તો 2.06 pm. એટલે Al2Cl2 વાયુ અવસ્થામાં, એલ્યુમિનિયમ ક્લોરાઇડ વાયુ અવસ્થામાં અથવા બિનધ્રુવીય દ્રાવકમાં દ્વિઅણુ તરીકે વર્તે છે. ધ્રુવીય દ્રાવકમાં પાછું આયનીકરણ પામી જાય, બરાબર? એમાં આયનીય સંયોજન બની જાય. હવે આ દ્વિઅણુ તરીકે વર્તે છે એની ખબર કેમ પડે? એની સાબિતી જોઈએ આપણે. માની લો કે સિંગલ અણુ તરીકે હોય AlCl3, એનો આણ્વિય દળ કેટલો થાય? Al નું પરમાણુ દળ 27, ક્લોરીન નું 35.5, 35.5 ગુણ્યા 3 એટલે 106.5 ને 27, એટલે 133.5 થાય આણ્વિય દળ. તો બાષ્પ ઘનતા એની વાયુ સ્વરૂપમાં માનીએ 400 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ તો વાયુ અવસ્થામાં મળી જાય. વાયુ બાષ્પ ઘનતા વાયુ માટે જ છે, તો વાયુ અવસ્થામાં એની અડધી, એટલે 2/12 1 2/12 આમ આવે, એટલી આવે.
માની લો કે Al2Cl6 તરીકે હોય તો આની અંદર આના ડબલ એટલે 267 અને બાષ્પ ઘનતા 133.5 આવે. પણ પ્રાયોગિક રીતે એની બાષ્પ ઘનતા 133.5 મળે છે. એનો મતલબ એ શાના તરીકે હોવું જોઈએ? દ્વિઅણુ તરીકે. દ્વિઅણુ તરીકે હોય તો જ બાષ્પ ઘનતા 133.5 મળે ને, નહીં તો 66.75 મળે. એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે એની સાબિતી. પહેલી સાબિતી. બીજું માની લો કે સિંગલ અણુ તરીકે હોય, આમ સિંગલ અણુ તરીકે હોય તો બધી જ LCl બંધ લંબાઈ સરખી મળે. પણ એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં ક્ષ-કિરણ વિવર્તન દ્વારા બંધ લંબાઈનો અભ્યાસ કરવામાં આવે તો બધી LCl બંધ લંબાઈ સરખી મળતી નથી. બ્રિજ તરીકે જે છે એમાં LCl બંધ લંબાઈ 2.21 એંગસ્ટ્રોમ અથવા 221 pm મળે છે. અને જ્યાં ટર્મિનલ બોન્ડ છે LCl એની બંધ લંબાઈ કેવી મળે છે? ઓછી મળે છે એના કરતા 2.06 એંગસ્ટ્રોમ અથવા 206 pm. એનો મતલબ એમ થાય બધા બંધ સરખા નથી. તો ક્યારે સરખા ન હોય? આવી રીતનું બંધારણ હોય તો, નહીતર બધી બંધ લંબાઈ સરખી મળે છે. બરાબર? એટલે આ રીતે બ્રિજ તરીકે વર્તે છે. હવે આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ બિનધ્રુવીય દ્રાવકમાં હોય તો દ્વિઅણુ તરીકે અથવા વાયુ અવસ્થા. પણ જો એને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ તો દ્વિઅણુ તરીકે એને બંધારણ રહે નહીં. એ હાઇડ્રોલિસિસ પામે છે. Al2Cl6 H2O એટલે Al+3 સાથે પાણીના 6 અણુ આવી જાય, સંકીર્ણ બને. H2O 6 times +3 અને Cl-, એટલે ધન ને ઋણ એને છૂટા પડી જાય. દ્વિઅણુ તરીકેનું બંધારણ રહે નહીં, કારણ કે Al+3 ની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે છે. હવે ઇક્વેશન બેલેન્સ કરો તો અહીંયા 2Al એટલે પાણીના 12 અણુ જોઈએ, બરાબર, અને 6 Cl-, આમ થઈ જશે બે અણુ તરીકે બદલવાનું. આ પ્રશ્ન આનો JEE માં પૂછાઈ ગયો છે. H2O 6 times +3 માં L+3 ની કક્ષકોનું સંકરણ sp3d2, આની D ખાલી હોય ને, sp3d2 પ્રકારનું સંકરણ થાય છે. બરાબર? આ રીતે. બીજું એક થેલિયમ આયોડાઇડ TlI3 છે ને, એમાં તમારે I- અને Tl+3 નથી સમજવાનું. Tl+1 અને I3- ટ્રાયઆયોડાઇડ Tl+1 અને I3-1 I3-1 નો શેપ આવી ગયો ને આપણે કેમિકલ બોન્ડિંગમાં, રેખીય આકાર. મધ્ય સ્થાયી પર 3 બંધકારક, 2 બંધકારક, 3 બંધકારક ત્રિકોણના 3 ખૂણા પર, બંધકારક 2 ઉપર નીચે, રેખીય શેપ. એટલે TlI3 છે એમાં Tl+1 ને I3-1 છે, નહીં કે Tl+3 ને I-1. એક ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ રાસાયણિક ગુણધર્મોમાં આપણે આવર્તિતા જોઈએ. એક